ડેડિયાપાડામાં સાંસદ માનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર. ચૈતર વસાવા કુટુંબના અંગત કારણોસર જેલમાં. સાંસદ માનસુખ વસાવાએ ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યો, જે પછી ચૈતર વસાવાને કુટુંબના અંગત કારણોસર જેલમાં મોકલવામાં આવ્યા. ડેડિયાપાડા વિસ્તારમાં સાંસદ માનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યો, જે ઘટનાને સ્થાનિક મીડિયા દ્વારા નોંધવામાં આવી. ઘટનાના પરિણામે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા, જેનું કારણ કુટુંબના અંગત કારણો તરીકે જણાવાયું છે અને લોકો માટે નહીં. આ ઘટના સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં ધ્યાન ખેંચી રહી છે. વસાવ પવેલજો નીટ 24 ન્યૂઝ ધારા. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે એ ખોટી વાત છે. આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડશે. સૂર્યકાંતભાઈ આચાર્ય એ પ્રદેશના ઉપપ્રમુખ હતા જે તે સમયે, અને આદિવાસી મોરચાના જે પ્રભારી હતા એ વખતે આદિવાસીના હક ને અધિકારનું આંદોલન અમે ચલાવ્યું હતું. સત્તામાં આવશે તો જંગલની જમીન પરનો અધિકાર અમે અપાવીશું ને તે અપાયો છે. અને હજુ કેટલાક પેન્ડિંગ દાવા જે છે સરકારમાં એ પણ પુરાવાના આધારે, પુરાવો નક્કી છે, પુરાવાના આધારે એ પેન્ડિંગ દાવાવાળા ખેડૂતોને પણ મળશે. પણ એ પણ અમે લોકોને સમજાવ્યું કોઈ ખોટી વાત ના આપવું. જે જંગલની જમીન ખેડતા હતા એ પણ ભાજપ સરકારમાં મળી છે. પેન્ડિંગ જે દાવા છે જે હમણાં ખેડી રહ્યા છે કેટલાક લોકો પુરાવાના આધારે ખેડી રહ્યા છે, એ જમીન પણ, એ જંગલની જમીન પટ્ટા પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપવાની છે. છતાં પણ કેટલાક ખોટા પ્રચાર કરે છે, એમાં લોકો આવે નહીં. ને સાથે સાથે બીજું જંગલ પણ બચાવવું જરૂર છે. અને મનરેગાની અંદર જે નવું નામ જી રામજી યોજનાનું પણ જે નવું સ્વરૂપ આવ્યું છે એના વિશે પણ કેટલીક ગેરસમજો આમ આદમી પાર્ટીના લોકો જે લોકોમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે, એનો પણ જે સત્ય હકીકત છે એ લોકો સમક્ષ મૂકી. જ્યારે મનરેગામાં અહીંયા ડેડિયાપાડા વિસ્તારની અંદર કામ ચાલતું હતું ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા હતા, ત્યારે કેટલાક એમની જ ગ્રામ પંચાયતોમાં બંધ થયા છે. એ વખતે એમને જોયું નથી, એમના કરતા એમને એ જોયું નથી. આ તો પછી લોકોને ગેરમાર્ગે દોરે છે. હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં પણ કોઈક જગ્યાએ ખોટું થતું હશે, એક બોગસ કચેરીઓ હશે કે મનરેગામાં કાંઈક નાની મોટી ગરબડ થતી હશે, ફરિયાદ મળી હશે. હવે અનેક લોકો, ચૈતર વસાવા એકલા નહીં, અનેક લોકોએ મનરેગામાં નાની મોટી ફરિયાદને લઈને સરકારમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવા છે કે ક્યાંય પડદો પાડવા માંગતા નથી. કોઈ પણ જગ્યાએ એ જે પણ કોઈ કાયદેસરની તપાસ થવાનો હોય તો તપાસ આપે છે. રેત માટે પણ જો તમે કેટલું કડક હાથે કામ કરી રહ્યા છે, તો એવો જંગલની જમીનના મુદ્દે પણ સરકાર બહુ કટિબદ્ધ છે, જે વર્ષોથી ખેડે છે. અને મનરેગાના જે કૌભાંડો જે થાય એમાં પણ પડદો પાડી નથી સરકારે. જે પણ હોય જે મોટા ચમરબંધી હોય, એમાં પાર્ટીના લોકો પણ હોય, એની સામે પણ સરકારે કાર્યવાહી કરી. આનાથી બીજી મોટી કઈ વાત છે? આવો કોઈ ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રી જોયો છે? બાકી અમારે ધારો હોત સરકાર એના પર પડદો પાડી શકે છે. છતાં પણ ખોટી પરિસ્થિતિ લેવા માટે લોકોને ગેરમાર્ગે ચૈતરભાઈ વસાવાના આમ આદમી પાર્ટીના ખોટો પ્રચાર કરી રહ્યા છે. શિક્ષણમાં પણ અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આપણા નર્મદા જિલ્લાને મળી છે, મેડિકલ કોલેજ આવી ના કેટલો ખોટો પ્રચાર કરે છે. એના માટે પણ સાચી વાત લોકોની વચ્ચે લઈને જવી, એ વાત આજના કાર્યકર્તાને મેં કીધું છે. અને